નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 9મો. એમાં આપણે આગળનો પોઈન્ટ, શું દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે? શું તમે ક્યારેય કબૂતર જેવા કોઈ પક્ષીઓના માળા જોયા છે? ઘણા પક્ષીઓ માળામાં તેમના ઈંડા મૂકે છે. કેટલાક ઈંડાનું સેવન થઈને તેમાંથી બચ્ચા બહાર આવે છે. અહીંયા આકૃતિ આપેલી છે A અને B. આકૃતિ A ની અંદર પક્ષીઓ ઈંડા મૂકે છે, જેનું સેવન થઈને તેમાંથી B છે તેમાં બચ્ચા છે એ બહાર આવે છે. પ્રાણીઓ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે. પ્રજનનનો પ્રકાર કદાચ વિવિધ પ્રાણીઓમાં જુદો હોઈ શકે છે. કેટલાક પ્રાણીઓ તેમના બચ્ચાને ઈંડા દ્વારા ઉત્પન્ન કરે છે અને કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. અહીંયા નીચે આપેલું છે, જુઓ. બિલાડી છે, કૂતરો છે અને ગાય છે. તે પોતાના જેવા જ બીજા પ્રાણીઓ ઉત્પન્ન કરે છે. વનસ્પતિ પણ પ્રજનન કરે છે. પ્રાણીઓની જેમ વનસ્પતિઓ પ્રજનનની પદ્ધતિઓને લઈને જુદી પડે છે. ઘણી વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે. વનસ્પતિ બીજ ઉત્પન્ન કરે છે જે અંકુરિત થઈ નવા છોડમાં વિકસિત થાય છે. જુઓ, અહીંયા વનસ્પતિ તમને દેખાઈ રહી છે. આપણે ફૂલ કે કોઈ પણ છોડ વાવીએ તો તેના જેવું જ છોડ બીજું થાય છે. કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના ભાગમાંથી પણ ફરી ઉત્પન્ન થઈ શકે છે, જેમ કે પ્રાંકુર સાથેનું બટાકું નવા છોડને ઉત્પન્ન કરી શકે છે. વનસ્પતિઓ કલમ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. શું તમે જાતે આ રીતે છોડને ઉગાડવાનું પસંદ કરશો? પ્રવૃત્તિ 5. ગુલાબ કે મહેંદી છોડની કોઈ કલમ, ત્રાંસી કાપેલી ડાળી લેવાની, તેને માટીમાં દબાવી નિયમિત પાણી આપો. થોડા દિવસ પછી તમે શું નોંધ્યું? કલમ વડે છોડ ઉગાડવા કદાચ સરળ નથી. જો તમારી કલમ ઉગે નહીં તો નિરાશ થશો નહીં. જો શક્ય હોય તો કલમને છોડ તરીકે વિકાસ કરવા માટે લેવામાં આવતી સંભાળ વિશે માળી સાથે વાત કરો. સજીવો પ્રજનન દ્વારા તેમના જેવા જ અન્ય સજીવો ઉત્પન્ન કરે છે. વિવિધ સજીવોમાં પ્રજનન જુદી જુદી રીતે થાય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે, શું બધા જ સજીવો હલનચલન કરે છે? સજીવોના હલનચલનની વિવિધ રીતો વિશે આપણે પ્રકરણ 8માં ચર્ચા કરી હતી. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજા શારીરિક હલનચલન પણ દર્શાવે છે. વનસ્પતિ માટે શું કહેશો? શું તેઓ પણ હલનચલન કરે છે? સામાન્ય રીતે વનસ્પતિઓ મૂળ વડે જમીન સાથે જકડાયેલી હોય છે, માટે તે એક સ્થળેથી બીજા સ્થળ સુધી સ્થળાંતરણ કરતી નથી. જોકે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક તથા પાણી, ખનિજો વગેરે વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે. શું તમે બીજા કોઈ પ્રકારનું હલનચલન વનસ્પતિમાં નોંધ્યું છે? તો જુઓ, પુષ્પનું ખીલવું અને બંધ થવું એ એની મેળાએ જ થાય છે. તમને યાદ છે ને કે કઈ રીતે અમુક વનસ્પતિઓ ઉત્તેજનાને પ્રતિભાવ આપે છે? જોકે આપણી પાસે હલનચલન કરતી હોય તેવી નિર્જીવ વસ્તુઓ પણ છે, જેમ કે બસ, ગાડી, કાગળના નાના ટુકડા, વાદળ વગેરે. શું આ હલનચલનમાં સજીવોના હલનચલન કરતાં કંઈ ફેરફાર છે? સજીવોમાં પુષ્કળ વિવિધતાઓ છે, પરંતુ આપણે ચર્ચા કરી તે મુજબ તેમાંના દરેક કેટલાક સમાન લક્ષણો ધરાવે છે. સજીવો મૃત્યુ પામે છે એ પણ તેમનું એક લક્ષણ છે. સજીવો મૃત્યુ પામતા હોવાથી પોતાના જેવા જ સજીવોની ઉત્પત્તિ દ્વારા તેઓ પોતાની જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખી શકે છે. કોઈ પણ એક સજીવ ક્યારેક અન્ય કોઈ જ સજીવ ઉત્પન્ન કર્યા વગર પણ મૃત્યુ પામી શકે છે. પરંતુ
પ્રજનન થાય તો જ તે પ્રકારના સજીવોનું અસ્તિત્વ ટકી શકે છે. આપણે જોયું કે દરેક સજીવોમાં કેટલાક સામાન્ય લક્ષણો હોય છે. તે બધા ખોરાકની જરૂરિયાત, શ્વસન, ઉત્સર્જન, પ્રતિચાર, પ્રજનન, હલનચલન તથા મૃત્યુ દર્શાવે છે. શું આપણે કેટલીક નિર્જીવ વસ્તુઓને પણ ઓળખીએ છીએ કે જે આવા કોઈ લક્ષણો ધરાવતા હોય? ગાડીઓ, સાયકલ, ઘડિયાળો અને નદીનું પાણી સ્થળાંતર કરે છે. ચંદ્ર પણ આકાશમાં હલનચલન કરે છે. આપણી નજરની સામે જ વાદળ આકાશમાં કદમાં મોટું થાય છે. શું આવી વસ્તુઓને સજીવ કહેવાશે? આપણે જાતને જ પૂછીએ કે શું આ બધા પદાર્થો સજીવોની બીજી બધી ખાસિયતો ધરાવે છે? તો તમે શું કહેશો કે સાયકલ, ગાડી, ઘડિયાળ, નદીનું પાણી આ બધું તેની જાતે હલનચલન કરી શકતા નથી. વાદળા છે તે પવનની ગતિએ આગળ ચાલે છે. ગાડી છે, સાયકલ છે, સાયકલને આપણે પેન્ડલ મારીએ તો ચાલે, અને ગાડી છે તેમાં પેટ્રોલ ભરીએ અને ચલાવીએ તો જ ચાલે છે. પોતાની જાતે હલનચલન કરતા નથી. સામાન્ય રીતે જે સજીવ હોય તે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો ધરાવે છે, જ્યારે નિર્જીવ વસ્તુઓ તે જ સમયે આ બધા જ લક્ષણો ધરાવતા નથી. શું આ બાબત હંમેશા સાચી છે? શું સજીવો હંમેશા આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો દર્શાવે જ છે? શું નિર્જીવ વસ્તુઓ હંમેશા બધા જ લક્ષણો એકસાથે દર્શાવવાને બદલે તેમાંના થોડાક જ દર્શાવે છે? આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક ચોક્કસ ઉદાહરણ જોઈએ. કોઈ એક બીજ, દાખલા તરીકે મગ લો. શું તે જીવંત છે? તે મહિનાઓ સુધી દુકાનમાં પડ્યા રહે છે, તો પણ તે વિકાસ કે જીવંત હોવાનું કાંઈ જ લક્ષણ દર્શાવતા નથી. જો કે આપણે તે જ બીજને લઈને માટીમાં વાવીએ, તેને પાણી પાઈએ, તો તે સંપૂર્ણ છોડ તરીકે વિકાસ પામે છે. શું આ બીજ દુકાનમાં હતું ત્યારે તેને ખોરાકની જરૂર પડી? તેને ઉત્સર્જન કર્યું, વિકસ્યું ને નવા સજીવનું ઉત્પાદન કર્યું? આપણે જોયું કે એવા કિસ્સાઓ પણ હોય છે જેમાં આપણે સરળતાથી એવું નથી કહી શકતા કે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો તેમાં હાજર છે, જેથી તેને સજીવ કહી શકાય. તો જીવન શું છે? ઘઉંના કોથળામાં તમારો હાથ જે ઊંડે સુધી નાખો, શું અંદર તમને હૂંફાળું લાગ્યું? ઘઉંના કોથળાની અંદર થોડી ગરમી પેદા થાય છે. દાણાઓ શ્વસન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન તે થોડી ગરમીનો ત્યાગ કરે છે. આપણે જોયું કે બીજમાં અન્ય કોઈ જૈવિક પ્રક્રિયાઓ કાર્યરત ન હોય ત્યારે પણ શ્વસનની ક્રિયા થતી જોવા મળે છે. આપણા પ્રશ્ન તો પછી જીવન શું છે? તેનો જવાબ આપવો સરળ નથી. જો કે આપણી આસપાસના તમામ વૈવિધ્યસભર સજીવોને જોતા એવું તારણ કાઢી શકાય કે જીવન સુંદર છે. ચાલો, અહીંયા આપણો 9મો પાઠ છે તે પૂર્ણ થાય છે. નમસ્તે.